હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? દરેક જણ મજા? ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર આપણો લાસ્ટ વિડિયો હતો, એની અંદર તમે સ્વાધ્યાય 8.2 ને ખૂબ જ શાંતિથી જોયું હશે. વધારે નતા, 3 જ દાખલા હતા. બધા જ દાખલા એક જ સરખી રીતના હતા, પણ બધાની અંદર આકૃતિ દોરવી ખૂબ જરૂરી હતી. જ્યાં સુધી આકૃતિમાં ખ્યાલ ન આવે ત્યાં સુધી મજા આવે નહીં. તો આજે આપણે સ્વાધ્યાય 8.2 ના વધુ જે 3 દાખલા બાકી છે, 2-3 દાખલા બાકી છે, એની વાત કરવાની છે. તો આપણો ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 ની અંદર તમને શિરોબિંદુ આપેલા છે, 3 શિરોબિંદુ -1 0 1 3 અને 3 2. આ 3 બિંદુઓ વડે રચાતા ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આ 3 બિંદુ વડે રચાતા ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણા નિયમ પ્રમાણે કોઈ પણ આ દાખલો ગણવા માટે આકૃતિ દોરવી ખૂબ જરૂરી છે. જ્યાં સુધી તમારા માટે આકૃતિ ક્લિયર ન થાય ત્યાં સુધી સંકલન પણ ક્યાંથી ક્યાંનું કરવું એ પણ ખ્યાલ આવતો નથી. એટલે ખૂબ જ એવું અગત્યનું આકૃતિ. હવે આકૃતિ દોરવી હોય તો મારે આ 3 બિંદુને યામ સમતલની અંદર નિરૂપણ કરવું પડે. તો પહેલા હું 3 બિંદુને યામ સમતલ ઉપર નિરૂપણ કરું છું. તો આ x અક્ષ, આ y અક્ષ, x અક્ષ, y અક્ષ. હવે x અક્ષ y અક્ષ અહીંયા 0, અહીંયા 1 2 3 1 સેન્ટીમીટરના અંતરે, એટલે યોગ્ય અંતરે તમારે 1 2 3 4 5 એ રીતે લખી શકાય. આ બાજુ પણ -1 -2 -3 -4, અહીંયા 1 2 3 4 આવશે, અહીંયા પણ -1 -2 -3 -4 એ રીતે આવે. હવે પહેલું બિંદુ આપણું પ્રથમ બિંદુ છે -1 0, એને મેં a નામ આપી દીધું, એટલે a ઓફ -1 0 બિંદુ. હવે આ બિંદુને આપણે આકૃતિમાં બતાવીએ. આ ઉગમ બિંદુ 0 0, તો ધારી લો કે લગભગ અહીંયા ક્યાંક આવેલું હોવું જોઈએ. લગભગ અહીંયા એ બિંદુ જેના યામ -1 0. હવે 1 3 બિંદુ, આ 1 અને અહીંયા y અક્ષ ઉપર 3. તો વિચારું કે લગભગ અહીંયા બી બિંદુ હશે, લગભગ અહીંયા બી બિંદુ હશે. સી બિંદુ 3 2, અહીંયા 1 છે તો 3 થોડુંક એનાથી દૂર, અને અહીંયા 3 છે તેના કરતાં થોડુંક નીચું 2. તમારે પેન્સિલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને યોગ્ય અંતરે તમારે ગોઠવણી કરીને પણ આકૃતિ દોરવી હોય તો દોરી શકાય. એ રીતે આકૃતિ દોરો તો તમને થોડીક વધારે પણ મજા આવી શકે. હવે આ 3 બિંદુઓને જોડતો રેખાખંડ, એટલે આ 3 બિંદુઓને હું જોડી દઉં. આ રેખાખંડ AB, આ રેખાખંડ BC અને આ રેખાખંડ AC. તો આ ત્રિકોણ ABC નું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે તો તમારી જોડે ઘણી બધી રીતો છે. તમને થાય કે સાહેબ ત્રિકોણનું ક્ષેત્રફળ તો અમે બહુ રીતે શોધી શકીએ. 1/2 પાયો ગુણ્યા વેધ, એ સિવાય હેરોનું સૂત્ર, વર્ગમૂળની અંદર s * s - a, s - b, s - c. અને હવે તો નિશ્ચાયક પણ છે તમારી જોડે. નિશ્ચાયકની મદદથી પણ શોધી શકો. d = x1 y1 1, x2 y2 1, x3 y3 1. એટલે આ 3 શિરોબિંદુને નિશ્ચાયકમાં મૂકીને એનું સાદુરૂપ આપી દો. જે જવાબ આવે એને 1/2 d કરો તો પણ થાય. થાય કે ના થાય? પણ આ બધાનો તમારે ઉપયોગ કરવાનો નથી, કારણ કે એમને રકમમાં સ્પષ્ટપણે લખ્યું હશે
પ્રશ્નની અંદર ક્વેશ્ચનની અંદર સ્પષ્ટપણે લખ્યું હશે કે સંકલનની મદદથી, કોની મદદથી? સંકલનની મદદથી જ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. બીજી કોઈ પદ્ધતિનો તમારે અહીંયા ઉપયોગ કરવાનો નથી. કશો વાંધો નહીં ભાઈ, આપણે સંકલનની મદદથી શોધીએ. ત્યારે તો સંકલનની મદદથી શોધવું હોય તો અહીંયા આ A બિંદુના અહીંયા -10, આ B બિંદુના અહીંયા 13, C બિંદુના અહીંયા 32. તો સંકલન કરવું હશે તો મારી જોડે રેખા AB ના, રેખા BC અને રેખા AC ના સમીકરણ હોવા જરૂરી છે. રેખા AB, રેખા BC અને રેખા AC ના સમીકરણ શોધીશું. હવે એ પહેલા તો આપણે નક્કી કરવું પડે કે સંકલન ક્યાંથી ક્યાંનું અને કોનું, એ પહેલા નક્કી કરવું પડશે ને. તો જો થિંકિંગ કરજો. આ રેખાખંડ AB, આ રેખાખંડ AB એટલે આ રીતનો થયો લગભગ, બરાબર. આ રેખાખંડ AB, આ A બિંદુ અહીંયા -1, આ B બિંદુમાંથી હું x અક્ષ ઉપર લંબ દોરું એટલે આ 1 થાય. તો આ રેખા AB એ x અક્ષ ઉપર બનાવેલો પ્રદેશ. આ પહેલું સંકલન, આ પહેલું સંકલન I1. પહેલું સંકલન કોનું? રેખા AB નું. ક્યાંથી ક્યાંનું? -1 થી 1 નું. રેખા AB એ બનાવેલો પ્રદેશ. પછી આ રીતે રેખાખંડ BC, આ રેખાખંડ BC એને x અક્ષ ઉપર લંબ દોરું એટલે અહીંયા 3 આવે. તો આ રેખા BC એ બનાવેલો પ્રદેશ, બરાબર. રેખા BC એ x અક્ષ ઉપર બનાવેલો પ્રદેશ એટલે એનું સંકલન 1 થી 3, 1 થી 3, 1 થી 3 એ કોનું થશે? રેખા BC નું સંકલન. આ બીજું સંકલન. અને આ બંને સંકલનનો સરવાળો કરીએ તો આટલા ભાગનું ક્ષેત્રફળ થાય, આટલા આખા ભાગનું. પણ તમારે તો માત્ર ત્રિકોણ ABC નું જ શોધવું છે. તો શું કરવું પડે? રેખા AC એ, આ રેખાખંડ AC એટલે આ રેખા AC એ અહીંયા -1 અને આની ઉપરથી લંબ દોરું એટલે 3, એટલે ત્રીજું સંકલન I3 એ -1 થી 3 નું, બરાબર. એનું સંકલન આ મારે શું કરી દેવું પડે? આ શોધીને રેખા AC એ બનાવેલો પ્રદેશ આ બંનેના સરવાળામાંથી શું કરી દેવો પડે? બાદ કરી દેવું. એટલે આ રીતે 3 વખત સંકલન થશે. કેટલી વખત સંકલન થવાનું? 3 વખત. પહેલા રેખા AB એ બનાવેલો પ્રદેશ, પછી રેખા BC એ બનાવેલો પ્રદેશ, રેખા AB એ બનાવેલો પ્રદેશ, રેખા BC એ બનાવેલો પ્રદેશ. એ બંનેના સરવાળામાંથી રેખા AC એ બનાવેલો પ્રદેશ બાદ કરી દઈશું. તો આ રીતના કોન્સેપ્ટથી દાખલાનો મુખ્ય હેતુ એટલે દાખલો કેવી રીતે ગણાય એની વાત કરી. ચલો ત્યારે હવે દાખલો આપણે ગણીએ. ત્યારે તો પહેલા તો સમીકરણ શોધવા પડશે મારે દરેક રેખાના. તો રેખાના સમીકરણ શોધવા માટે પહેલા રેખા AB નું સમીકરણ. સૂત્ર કયું? x - x1 upon x2 - x1 y - y1 upon y2 - y1. આ સૂત્ર પ્રમાણે x - x1 એટલે x + 1 upon 1 + 1 is equal to આ A બિંદુને x1 y1 કીધા છે અને B બિંદુને x2 y2 કીધા છે. હું આ રેખા AB ની અત્યારે સમીકરણ શોધી રહ્યો છું. આ રીતે આખી રેખા AB નું y - y1 એટલે 0 અને 3 - 0. તો એની ઉપરથી x + 1 upon 2 is equal to y upon 3. એટલે y is equal to 3/2 into x + 1. ક્લિયર? હવે
I1 is equal to integration -1 થી 1 નું કોનું -1 થી 1 નું y dx is equal to -1 થી 1 y એટલે 3/2 into x plus 1 3/2 સંકલનની બાદ x નું સંકલન x²/2 1 નું સંકલન x -1 થી 1 તો હવે અપર લિમિટ મૂકી દઈશું 1 મૂકી દઈએ તો 1/2 plus 1 minus lower limit 1/2 minus 1 so is equal to 3/2 1/2 plus 1 3/2 minus 1/2 plus 1/2 એટલે 4/2 એટલે ટૂંકમાં 3 થઈ જશે આ રેખા AB એ બનાવેલો પ્રદેશ આવ્યો રેખા AB એ x અક્ષ ઉપર બનાવેલો પ્રદેશ કેટલો આવ્યો 3 હવે રેખા BC ની વાત કરીએ હવે રેખા BC માટે પણ આ જ સૂત્ર આને x1 y1 કહી દઉં અને x2 y2 કહી દઉં BC આ રેખા BC એટલે B બિંદુને x1 y1 C બિંદુને x2 y2 તો આ સૂત્ર પ્રમાણે x - 1 upon 3 - 1 y minus y1 એટલે y minus 3 upon 2 minus 3 સાદુરૂપ આપો x minus 1 upon 2 y minus 3 upon minus 1 ચોકડી ગુણાકાર કરીશું તો આ રીતે minus x plus 1 2y minus 6 2y minus 6 તો એની ઉપરથી 2y is equal to 6 ને 7 7 minus x તો y is equal to 1/2 7 minus x હવે આનું આપણે સંકલન કોનું રેખા BC એ x અક્ષ ઉપર દોરેલો લંબ એટલે આ 3 અને આ 1 એટલે 1 થી 3 નું રેખા BC આટલો પ્રદેશ મળશે તો I2 is equal to સંકલન 1 થી 3 y dx તો ઇન્ટિગ્રેશન 1 થી 3 y એટલે 1/2 into 7 minus x 1/2 7 નું સંકલન 7x x નું સંકલન x²/2 અને 1 થી 3 હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ અપર લિમિટ 3 અને લોઅર લિમિટ કેટલી છે -1 ના +1 છે જો મેં અપર લિમિટ લોઅર લિમિટ મૂકીને સાદુરૂપ આપી દીધું અહીંયા 3 મૂકીને 7 તરી 21 -9/2 1 મૂકી દે એટલે 7 એકા 7 -1/2 તો અહીંયા 21 નું 42 42 માંથી 9 બાદ કરો એટલે 33/2 7 દુ 14 14 માંથી 1 બાદ કરો એટલે 13/2 33 માંથી 13 બાદ કરી દઈએ એટલે 20/2 એટલે 10 10 ના અડધા એટલે 5 એટલે આજે 5 જવાબ આવ્યો 5 એ કોના દ્વારા મળતો પ્રદેશ આવ્યો રેખા BC વડે આ રેખા BC વડે રચાતો પ્રદેશ હવે રેખા AC વડે રચાતો પ્રદેશ શોધી કાઢીએ તેના માટે રેખા AC નું સમીકરણ શોધી કાઢવાનું તો રેખા AC નું સમીકરણ એ પણ આ જ સૂત્રની મદદથી શોધાશે x minus x1 એટલે x plus 1 upon 3 plus 1 y minus 0 upon 2 minus 0 તેનો ચોકડી ગુણાકાર કરી દઉં પણ અહીંયા 2 દુ 4 એટલે y is equal to 1/2 x plus 1 હવે આ જે રેખા AC છે એનું સંકલન -1 થી 3 થવાનું રેખા AC નું સંકલન -1 થી 3 એટલે -1 થી 3 y dx
એટલે 1/2 x + 1 dx. x નું સંકલન x²/2, 1 નું સંકલન x, અપર લિમિટ લોઅર લિમિટ મૂકીને સાદુરૂપ આપો એટલે 4. તો રેખા AC વડે રચાતો પ્રદેશ, રેખા AC વડે x અક્ષ ઉપર રચાતો પ્રદેશ 4 આવ્યો. પણ તમારે તો માત્ર આટલા ત્રિકોણનું જ ક્ષેત્રફળ શોધવાનું છે. આટલા ત્રિકોણનું જ ક્ષેત્રફળ શોધવાનું છે. તો રેખા AB નું સંકલન પ્લસ રેખા BC વડે રચાતો પ્રદેશ, એમાંથી રેખા AC વડે રચાતો પ્રદેશ બાદ કરીશું. એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં I1 પ્લસ માનાંકમાં I2 માઇનસ માનાંકમાં I3. તો I1 એનું સંકલન 3, પછી I2 નું 5 અને I3 નું 4, એટલે 8 - 4 ઇઝ ઇક્વલ ટુ 4. એટલે માગેલ ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ કેટલા એકમ થયું? 4 એકમ. ક્લિયર? તો આ રીતે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ સંકલનની મદદથી શોધી શકાય. અગત્યની વસ્તુ એક જ છે, બિંદુઓને યામ સમતલ પર નિરૂપણ કરો. બિંદુઓને યામ સમતલ ઉપર નિરૂપણ કરવા અને રેખાનું સમીકરણ શોધો. અને રેખાનું સમીકરણ શોધ્યા પછી વારાફરતી સંકલન કરો, AB નું, BC નું અને AC નું. દરેક દાખલામાં અલગ અલગ આકૃતિ બન્યો ભાઈ. પછી તમને એમ થાય કે આ દાખલામાં સાહેબે રેખા AB, રેખા BC, રેખા AC નું સંકલન, કોઈની અંદર શિરોબિંદુ જે રીતે ગોઠવાતા હોય એ રીતે તમારે નક્કી કરવું પડે. ક્લિયર? તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 4. હજુ પણ આપણે ક્વેશ્ચન નંબર 5 આ રીતનો જ છે. હવે આગળનો દાખલો લઈએ, ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 ની અંદર 3 રેખાના સમીકરણ આપેલા છે. આ 3 રેખાઓ ત્રિકોણની બાજુઓ છે. ત્રિકોણની 3 બાજુઓને સમાવતી રેખાના સમીકરણ y is equal to 2x plus 1, y is equal to 3x plus 1 અને x is equal to 4. બીજી રેખા કઈ છે? x is equal to 4. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ બાજુઓથી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ સંકલનની મદદથી શોધો. આગળ આપણે ચોથો દાખલો ગણ્યો, એની અંદર શિરોબિંદુ આપેલા હતા અને શિરોબિંદુઓ ઉપરથી આપણે રેખાનું સમીકરણ શોધ્યું અને પછી સંકલન કર્યું. જ્યારે આમાં રેખાના સમીકરણ આપેલા છે પણ શિરોબિંદુ આપેલા નથી, તો તમારે સૌથી પહેલા વારાફરતી L1 અને L2 નો લોપ કરવાનો, L2 અને L3 નો લોપ કરવાનો, L3 અને L1 નો લોપ કરીને શિરોબિંદુના યામ શોધવા પડશે. એટલે હું પહેલા લોપ કરીને શિરોબિંદુઓના યામ શોધી કાઢું. તો રેખા L1 અને L2 ના સમીકરણ પરથી L1 અને L2 ના સમીકરણ પરથી હવે તમે આનો લોપ કરી કાઢો તો y પર ઉડી જશે, 1 પર ઉડી જશે, એટલે x is equal to 0. એટલે x યામ 0 તો y યામ કેટલો આવશે? 1. ક્લિયર? એટલે કે x ની કિંમત 0, y ની કિંમત 1. એટલે L1 અને L2 નું છેદબિંદુ કયું થયું કહેવાય? 0, 1. એ જ રીતે L2 અને L3 નું છેદબિંદુ એને હું B નામ આપી દઉં તો અહીંયા x is equal to તો 4 આપેલા જ છે. 4 તરી 12 ને 13, એટલે L2 અને L3 નું છેદબિંદુ B of 4, 13 થાય. એ જ રીતે L3 અને L1 નું છેદબિંદુ C, એટલે કે 4, 4 દુ 8 ને 9. એટલે આ રીતે પહેલા ત્રિકોણના 3 શિરોબિંદુ વારાફરતી શોધી દેવા પડે.
ધ્યાન રાખજો કે અહીંયા ખૂબ જ સરળતાથી તમારે લોપ થઈ ગયો છે. આવું દરેક વખતે થાય એવું જરૂરી હોતું નથી. જો સરળતાથી લોપ ના થાય તો તમારે રફકામની અંદર લોપ કરવો પડે, સમીકરણને ઉકેલવા પડે. L1 અને L2 નું છેદ બિંદુ L1 અને L2 નું છેદ બિંદુ A of 0 1 થાય. ક્લિયર? એટલે મેં છેદ બિંદુ શોધી કાઢ્યા. હવે છેદ બિંદુ શોધ્યા પછી હવે મારે આકૃતિ દોરવી પડે. એટલે આ ત્રણ બિંદુને યામ સમતલની અંદર નિરૂપણ કરવું પડે. તો આગળના દાખલા મુજબ આપણે યામ સમતલની અંદર નિરૂપણ કરીએ. તો x અક્ષ, આ y અક્ષ, x અક્ષ y અક્ષ. પહેલું બિંદુ 0 1 0 1 એટલે લગભગ અહીંયા ક્યાંક હશે એવું ધારી લઉં છું. આ કયું બિંદુ? એ બિંદુ, જેના યામ કેટલા? 0 1. બી બિંદુના યામ 4 13 એટલે અહીંયા 4 હશે. 13 થોડુંક ઉપર હશે, થોડુંક નહીં ઘણું બધું ઉપર હોય, પણ આપણે એટલે બધે ઉપર ના જઈ શકીએ, એટલે 4 13. એ જ રીતે સી બિંદુના યામ 4 9 એટલે આ સી બિંદુ અહીંયા 4 અને 9 થોડું 13 કરતા નીચું, કારણ કે અહીંયા 1 છે, આ 9. બરાબર? આશરે આકૃતિ દોરેલી છે, આશરે આકૃતિ દોરેલી છે, પણ થોડીક સમજી વિચારીને દોરવાના. તો હવે આ ત્રણ બિંદુઓને જોડી દઉં તો આ રીતનો ત્રિકોણ બને. તો આ ત્રિકોણ ABC નું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. બહુ સહેલી વાત થઈ ગઈ, બહુ સહેલી વાત થઈ ગઈ મારા મત પ્રમાણે. તો કેમ? પહેલા રેખા AB, આ રેખા AB, આ રેખા AB ના અંત્ય બિંદુઓ, એમાંથી x અક્ષ ઉપર લંબ દોરું તો એ 0, અને આ બી બિંદુમાંથી હું x અક્ષ ઉપર લંબ દોરું તો કેટલા? 4. એટલે 0 થી 4 નું સંકલન કોનું? રેખા AB નું. તો રેખા AB વડે રચાતો પ્રદેશ આટલો આખો આવશે. એમાંથી રેખા AC વડે રચાતો ક્ષેત્રફળ શું કરી દઈશું? 12. કારણ કે રેખા AC ના પણ છેદ બિંદુ કયા આવવાના? આ જ આવવાના, 0 થી 4. એના પણ અંત્ય બિંદુ 0 થી 4. એટલે 0 થી 4 નું સંકલન રેખા AB નું, 0 થી 4 નું સંકલન રેખા AC નું, અને આ બેની બાદબાકી કરી દઈશું એટલે આ ત્રિકોણ ABC ક્ષેત્રફળ મળી જશે. ક્લિયર? હવે રેખા AB નું સમીકરણ કયું? તો A અને B બિંદુમાંથી પસાર થતી રેખા A બિંદુના યામ 0 1, B બિંદુના યામ 4 13 એટલે L1 અને L2 અને L2 અને L3 એટલે L2 એટલે આ સમીકરણ કોનું છે? y બરાબર 3x + 1. આ સમીકરણ રેખા AB નું સમીકરણ કયું? y = 3x + 1. વિચારી જુઓ, રેખા AB નું સમીકરણ કયું થશે? y = 3x + 1. વિચારી જુઓ, કારણ કે A બિંદુ એ કોનું છેદ બિંદુ છે? A બિંદુ L1 અને L2 નું. B બિંદુ કોનું છેદ બિંદુ છે? L2 અને L3. તો L2 રેખા બંનેમાં છે, એટલે આ રેખા AB એટલે A અને B માંથી પસાર થતી રેખા AB નું સમીકરણ કયું? y = 3x + 1. એટલે આ જે ખરી ને આખી આ રેખા L2 છે, આખી આ રેખા L2 છે, આ રેખા L2 છે. ક્લિયર? અને આ રેખા AC, આ રેખા AC કઈ થવાની? તો L3 થવાની. ના, L3 નહીં થાય, સોરી, L1 થશે. કઈ થશે? L1. બરાબર? આ A બિંદુ 0 1 અને 4 9 આ બંનેમાં L1 કોમન છે. ક્લિયર?
ઓકે, ખ્યાલ આવે એવું જ છે. હવે સંકલન કરી દઈએ. રેખા AB નું I1 is equal to integration 0 થી 4 y dx. તો integration 0 થી 4 3x plus 1 dx. તો 3x x નું સંકલન x square by 2 1 નું સંકલન x અને 0 થી 4. હવે 4 નો વર્ગ 16 16 upon 2 8 8 તરી 24 2 દુ 4 સોરી 4 જ છે માઇનસ લોઅર લિમિટ 0 થઈ જશે 24 ને 4 28. રેખા AB વડે રચાતો પ્રદેશ x અક્ષ ઉપર 28 એકમનો છે. હવે રેખા AC, તો રેખા AC નું સમીકરણ કયું? y is equal to 2x plus 1. તો એનું સંકલન I2 is equal to 0 થી 4 y dx. તો 0 થી 4 2x plus 1 dx. x નું સંકલન x square by 2 x square by 2 એટલે કે ખાલી x square થઈ જશે 1 નું સંકલન x ક્યાંથી ક્યાંનું 0 થી 4 4 નો વર્ગ 16 પ્લસ 4 લોઅર લિમિટ તો 0 0 જ છે એટલે 16 ને 4 20 એટલે I2 is equal to 20. રેખા AC વડે રચાતો પ્રદેશ એ કેટલા એકમ થયો? 20 એકમ. ક્લિયર? તો હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ માટે માગેલ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ A is equal to માનાંકમાં I1 માઇનસ માનાંકમાં I2 એટલે 28 માઇનસ 8 is equal to 20 ચોરસ એકમ. ક્લિયર? ખ્યાલ આવ્યો? બહુ સહેલો દાખલો હતો. સહેલો તો એટલા માટે હતો કારણ કે રેખા AB અને આ રેખા BC વડે રચાતો પ્રદેશ એ બેની બાદબાકી કરી એટલે ત્રિકોણ ABC આવી ગયો. જ્યાં પેલા આગળના દાખલામાં તો શું એક બિંદુ અહીં હતું, એક ત્યાં હતું ને એક આમ હતું, એટલે આમ અલગ અલગ રીતે વહેંચાયેલું હતું. એટલે ઓકે, તો આ હતો પાંચમો દાખલો. ખૂબ સારો દાખલો અને સહેલો દાખલો. હવે સ્વાધ્યાય 8.2 ની અંદર બે MCQ છે એની વાત કરી લઈએ. બરાબર? તો પહેલા MCQ આ રીતે છે. વર્તુળ x² + y² is equal to 4 અને રેખા x + y is equal to 2 થી આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. MCQ છે. MCQ નંબર 6. વર્તુળ આપેલું છે અને રેખા આપેલી છે. વર્તુળ છે x² + y². વર્તુળ x² + y² is equal to x² + y² is equal to 4 અને રેખા x + y is equal to 2. x + y is equal to 2 થી રચાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા તો બંનેની આકૃતિ દોરી કાઢો. બંનેનો લોપ કરીને છેદબિંદુ શોધવા પડે. પણ આપણે MCQ છે એટલે પહેલા થોડીક સહેલાઈથી જો આકૃતિથી પતી જતું હોય કામ તો પતાવી દઈએ. MCQ જ છે. વર્તુળ x² + y² is equal to 2 એટલે ઉગમ બિંદુ કેન્દ્ર અને ત્રિજ્યા 2 એકમ, આ ત્રિજ્યા 2 એકમ અને ઉગમ બિંદુ કેન્દ્ર એટલે આટલું જ અંતર છે. ત્રિજ્યા 2 એકમ, આ અંતરે 2 એકમ, આ x' અને આ y'. હવે રેખા કઈ? x + y is equal to 2. હવે રેખાની આકૃતિ તમે જરાક વિચારો. x + y is equal to 2. હવે રેખાની આકૃતિ દોરવી હોય
તો કંઈક વર્ષો પહેલા તમે આવું કંઈક લખતા હતા x y x ની જગ્યાએ 0 તો y is equal to 2 y is equal to 0 તો x is equal to 2 તો આ રેખાની આકૃતિ આ રીતે થાય આ 0 2 બિંદુ અને આ 2 0 બિંદુ એટલે આ રેખા x plus y is equal to 2 આ રેખા તો હવે આ વર્તુળની ત્રિજ્યા 2 એકમ છે તો આ બિંદુના યામ કેટલા થવાના 2 0 આ બિંદુના યામ કેટલા થવાના 0 2 તો એનાથી રચાતી રેખા આપી આ બે બિંદુમાંથી પસાર થતી આ રેખા કઈ x plus y is equal to 2 એનાથી રચાતો નાનો પ્રદેશ એનાથી રચાતો નાનો પ્રદેશ તો કયો નાનો પ્રદેશ આ ઉપરનો નાનો પ્રદેશ આનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે તમારે દાખલામાં આટલા નાના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે ઓકે તો છેદ બિંદુ મળી ગયા છે તમને 2 0 અને 0 2 વર્તુળ વડે રચાતા પ્રદેશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરી દઈશું બાદ કરી દઈશું પહેલા વર્તુળનું ખાલી આટલા ભાગનું જ કેટલા આટલા ભાગનું આટલો ભાગ એટલે 0 થી 2 નું સંકલન કોનું સંકલન 0 થી 2 y dx કોનું વર્તુળનું એટલે આટલો ભાગ આવશે ને ચોથો ભાગ એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને a નામ આપી દઉં અને b નામ આપી દઉં તો ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બાદ કરી દઈશું 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર એટલે તમને માંગેલા નાના પ્રદેશનું ક્ષેત્રફળ આવી જશે પણ હું તમને એમ કહું છું કે આપણી જોડે જો MCQ જ હોય આપણી જોડે તમારા સંકલનની મદદથી કરવું હોય તોય મને કોઈ વાંધો નથી મેં તમને સંકલન કહી દીધું વર્તુળનું સંકલન 0 થી 2 નું એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ બાદ કરી કાઢો એટલે જવાબ પણ હું એના કરતા પણ ટૂંકી રીતમાં પડું છું કે વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢો હું શું કરું વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર આ સૂત્ર મુજબ r સ્ક્વેર એટલે 4 એટલે 4 પાઈ થઈ ગયું આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું 4 પાઈ તો આ ચોથા ભાગનું થઈ ગયું ને આટલું એટલે પાઈ થઈ જવાનું ખાલી ઓકે અને ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ એટલે OA into OB એટલે 1/2 2 into 2 એટલે 2 થઈ જશે તો હવે એની ઉપરથી માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ માંગેલ નાના પ્રદેશનું ક્ષેત્રફળ is equal to આખા વર્તુળનું ક્ષેત્રફળ 4 પાઈ એનો ચોથો ભાગ એટલે પાઈ અને ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 2 એટલે પાઈ - 2 ચોરસ એકમ આવી ગયો જવાબ MCQ જે આપણે ટૂંકી રીતે પણ વિચારી શકીએ MCQ માં તો ચાલે તમે કોઈ પણ પદ્ધતિથી ક્ષેત્રફળ શોધો બરાબર તો વર્તુળનું ક્ષેત્રફળ 4 પાઈ એનો ચોથો ભાગ એટલે આટલો પાઈ આટલું ક્ષેત્રફળ કેટલું પાઈ અને એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરી દીધું પાઈ ક્લિયર આ તો આપણે MCQ નંબર 6 હજુ પણ એક MCQ છે એની વાત હવે કરીએ હવે સાતમો MCQ લઈએ MCQ નંબર 7 આ રીતે છે રકમ આ રીતે વક્રો y² is equal to 4x વક્રો y² is equal to 4x અને y is equal to 2x બે વક્રો આપેલા છે y² is equal to 4x અને બીજો વક્ર આપેલો છે y is equal to 2x y is equal to 2x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો
હવે અહીંયા આ પરવલય છે અને આ રેખા છે. y² = 4x એ પરવલય છે અને y = 2x એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવે છે. તો પહેલા હું બંનેના છેદ બિંદુ શોધવા પડશે મારે અહીંયા. આને હું પરિણામ નંબર 1 કહી દઉં અને પરિણામ નંબર 2 કહી દઉં. તો પરિણામ 1 અને 2 પરથી y = 2x, તો અહીંયા y ની જગ્યાએ 2x મૂકી દઉં. તો 2x² = 4x, એટલે 4x² = 4x, 4 4 ઉડી જશે. x² = x, આ x ને આ બાજુ લઈ દઉં તો x² - x = 0. x કોમન નીકળે તો x - 1 = 0. તો x = 0 અથવા x = 1. હવે x = 0 ને સમીકરણ 1 અથવા તો 2 માં મૂકી દઉં. તો માની લો કે હું સમીકરણ નંબર 1 માં મૂકી દઉં. તો y = આ 2 માં મૂકી દઈએ. તો 2 માં મૂકી દઉં તો y = 0. x = 1 આમાં મૂકી દઉં તો y = 2. ક્લિયર? એટલે કે બંને વક્રોના છેદબિંદુ, બંને વક્રોના છેદબિંદુ કયા આયા કહેવાય? 0 0 અને 1 2 થાય. ક્લિયર? મેં આ બંને વક્રોના છેદબિંદુ શોધી કાઢ્યા. હવે આકૃતિ વિચારો. તો y² = 4x એટલે પરવલય, x અક્ષ y અક્ષ, આ પરવલય y² = 4x, y² = 4x, આ પરવલય. હવે રેખા, ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા એટલે કે પહેલા અને ત્રીજા ચરણમાંથી નીકળશે. આ રેખા ક્લિયર? તો એનું છેદ બિંદુ 0 0 અને 1 2, એટલે આ 0 0 અને આ બિંદુ 1 2. તો એનાથી રચાતો પ્રદેશ, તો એનાથી રચાતો પ્રદેશ એટલે આટલો. આટલા પ્રદેશનું તમારે ક્ષેત્રફળ શોધવું છે. તો સિમ્પલ લોજિક છે. આ એ બિંદુ, એમાંથી હું x અક્ષ ઉપર લંબ દોરું. x અક્ષ ઉપર લંબ દોરું એટલે અહીંયા 1 આવે. એટલે આ પરવલય x અક્ષ ઉપર બનાવેલો પ્રદેશ, એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું. એટલે પહેલું સંકલન થશે વર્તુળ, પરવલય. બરાબર? તો પરવલય y² = 4x. તો y ને કરતા બનાવું તો y = 2√x લખાશે. તો I = integration 0 થી 1 y dx. તો 0 થી 1 2√x dx. 2 સંકલનની બહાર, √x એટલે x⁻², x⁻² plus 1 x⁻³ upon 3/2. ક્યાંથી ક્યાંનું સંકલન? 0 થી 1, એટલે 4/3. એકનો ગમે તેટલી ઘાતાંક હશે એક જ થશે, એટલે જવાબ આવશે 4/3. એટલે પરવલય વડે રચાતો પ્રદેશ, પરવલય વડે રચાતો પ્રદેશ એ કેટલો થઈ ગયો કહેવાય? 4x થઈ ગયો એમ કહેવાશે. એટલે 4/3. હવે
કોના વડે? આ ત્રિકોણનું ક્ષેત્રફળ. આને નામ આપી દો કઈ આ રીતે લંબ દોરું તો આ બી એ બી ઓ એનું ક્ષેત્રફળ શોધી કાઢો. ત્રિકોણ એ બી ઓ નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ એટલે OB ઇન્ટુ AB. આ OB ઇન્ટુ AB તો 1/2 OB નું માપ 1 એકમ AB આ રેખાખંડ AB. આ રેખાખંડ AB ની લંબાઈ કેટલા એકમ થવાની? y જેટલી થવાની ને, બરાબર ને? AB કેટલા થવાના? 2 2 જશે એટલે 1. તો એની ઉપરથી માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ આની ઉપરથી લખીશું માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ પરવલયના ક્ષેત્રફળમાંથી પરવલય વડે રચાતું ક્ષેત્રફળ કેટલું? 4/3. એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ એટલે 1/3. ક્લિયર? તો આ હતો આપણો MCQ નંબર 7. હવે આમાં કોઈ શોર્ટ રીત નથી થતી હો ભાઈ. છઠ્ઠા MCQ ની જેમ સાતમા MCQ માં કોઈ શોર્ટ રીત ના બને, કારણ કે છઠ્ઠા MCQ માં તો વર્તુળ હતું. વર્તુળનું તો ક્ષેત્રફળનું સૂત્ર આપણી જોડે હતું πr². પરવલય માટે એવું કંઈ છે નહીં, બરાબર? આપણે ત્રિકોણ માટે ઉપયોગમાં લઈ લીધું. જો 1/2 પાયો ગુણ્યા વેધ. બાકી તમારે એનું પણ સંકલન કરવું હોય તો કરાય. 0 થી 1 નું સંકલન y dx એટલે 2x નું, એનો જે જવાબ આવે બંનેના સંકલનની બાદબાકી કરો, એ રીતે પણ થાય. પણ આપણે સામાન્ય રીતે કાટકોણ ત્રિકોણ આવે, કોઈ પણ દાખલો હોય, નાનો દાખલો હોય કે મોટો દાખલો હોય, કાટકોણ ત્રિકોણ આવે એટલે આપણે આ જ કરી દઈએ છીએ. બરાબર? ક્લિયર? તો આ હતું આપણું સ્વાધ્યાય 8.2. ખૂબ જ સરસ મજાનું સ્વાધ્યાય હતું, ખૂબ જ બુદ્ધિનો ઉપયોગ કરવા વાળું હતું. ક્લિયર? તો આ સ્વાધ્યાય 8.2 ને આપણે અહીંયા પૂર્ણ કર્યું.